सरस मजानी बात याद आवी है कि नवकार मंत्र जैसा कोई मंत्र नहीं, नवकार मंत्र जैसा कोई मंत्र नहीं, वितराग समो कोई देव नहीं, गौतम सरीखा कोई गुरु नहीं, और अहिंसा परमो धर्म जैसा ये जैन धर्म नहीं। परमात्मा ने अनुज्ञा लઈને પરમાત્માની આજ્ઞા લઈને પરમાત્માની કૃપામાં આપણે બધા જ જીવી રહ્યા છે। એટલે જ તો કવિ કહે છે કે 4 दिन की जिंदगानी चाहिए। जरा वावा થઈ જાય ને તો મજા આવે। હા, જतेથી વાંચ અને હतेથી સાંચ कि 4 दिन की जिंदगानी चाहिए, जीने के लिए रवानी चाहिए कि इस दुनिया में आपको मिलेगा बहुत कुछ, इस दुनिया में
आपको मिलेगा बहुत कुछ, मगर एक सुनती नाथ तेरी मेहरबानी चाहिए, एक सुनती नाथ तेरी मेहरबानी चाहिए। સરસ મજાના પરુષણા કરવાની શું શરૂઆત થઈ ગઈ છે। આપણી ગાડી પાપોની છે, ગાડી ચાલી છે ને એને એક બ્રેક લગાવવાનો આ પરુષણા કરવાથી રાજ પધારી ચૂક્યા છે। આ કહેવાય છે કે અહમથી અરહમ તરફની યાત્રા તે કરાવે પરુષણા મહાપર્વ, શાંતિનો એક દૂત બનીને આવે એ પ્રવાદી રાજ પર્યુષણ આનંદનો ગ્રાફ કહેવાય છે ને કે કર્મનો એન્જિયોગ્રાફી ઘટાડે અને આનંદનો ગ્રાફ વધારે એ છે પર્યુષણા પર્વ। તો ચાલો મહાન પર્વાધિરાજ પર્યુષણ જ્યારે પધાર્યા છે ને ત્યારે એ પર્વાધિરાજ પર્યુષણને આવકારીએ, કારણ કે માનવ ભવ છે એક મુક્તિનું જંક્શન। આહા, કેટલા વાતોમાં વર્ષો થઈ ગયા ને પાછા। હું ઘડી ઘડી તમને પકડવાની। હા આશા ભાભી, હા બસ એકડો જ છે કે માનવ જીવન છે મુક્તિનો જંક્શન, કરવું પડશે રત્નત્રયમાં એડમિશન, નથી છૂટકો આ કર્યા સિવાય બીજો કોઈ રિએક્શન, તેથી જ થશે સિદ્ધ શિલામાં આપણો રિઝર્વેશન। તો ચાલો બસ ક્યાં વાત છે, રિઝર્વેશન જો કરવું છે તમને કરવું છે, હા કે ના? ભાઈઓ કેટલા આમ સ્વામી વિવેકાનંદની જેમ બેઠા છો। સોરી બિચારે દોગડા, કહેવાય છે કે જ્યાં જ્યાં તાળીઓના પોખડા થઈ જાય ને તો બધાને જ મજા આવી જાય। પરમાત્માની ભક્તિમાં અમારા માટે નહીં, પરમાત્મા હાજરા હજુર સુધીનાથ દાદા બેઠા છે। તો ચાલો પર્વાધિરાજ પર્યુષણને વધાવીએ અને પર્યુષણા પર્વનો સરસ મજાનો ગીત લઈને આવ્યા છે કે જેમના કંઠમાં સુર લય અને તાલની છે કમાલ, એવા આપણી સમક્ષ આવી રહ્યા છે દેવી ભાલા અને સાધિકારા ભાનો। પર્વત જુશરાવિયા આનંદ અંગનમાં, પર્વત જુશરાવિયા આનંદ અંગનમાં, ઘર ઘર ઉત્સવથી ઘણા શ્રી સિંધ આવીને જા, ઘર ઘર ઉત્સવથી ઘણા શ્રી સિંધ આવીને જા, પર્વત જુશરાવિયા આનંદ અંગનમાં, પર્વત જુશરાવિયા આનંદ અંગનમાં, ઘર ઘર ઉત્સવથી ઘણા શ્રી સિંધ આવીને જા, ઘર ઘર ઉત્સવથી ઘણા શ્રી સિંધ આવીને જા, પર્વત જુશરાવિયા આનંદ અંગમાં, પર્વત જુશરાવિયા આનંદ બીજો સેટ મજાનો સંબંધ છે, કયું છે? ક્લિક થાય છે કોઈને? હા ચાલો આગળ બોલો। મીઠા મેરા બના મીઠા સદીના, મીઠા મેરા બના મીઠા સદીના, રાજાનો રાજા શોભે મોટું જીવેગા, રાજાનો રાજા શોભે મોટું જીવેગા, मीठा
ઘણી દોષ મુજને કોણ હવે ઉતારે તરવાની ઘણી દોષ મુજને કોણ હવે ઉતારે સંયમનો આ બંધ કામદારો લાગે રે સંયમનો આ બંધ કામદારો લાગે રે સંસારીનો સંગ ખારો હારો લાગે રે સંસારીનો સંગ ખારો હારો લાગે રે ભાઈ બધાને સંયમ લેવો જ પડશે વિનતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે વિનતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે સંસારીનો સંગ હારો હારો લાગે સંસારીનો સંગ હારો હારો લાગે વિનતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે વિનતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે શ્રાવકો બહુ જ શાંત છે એકદમ પહેલા દિવસે જ થાકી ગયા બધાની અઠાઈ થઈ ગઈ છે ઓલરેડી કે આજે બધાનો ઉપવાસ છે વર્ષિતા વાળા પણ બીજા પણ છે ને થોડા ભાઈ આટલું જ બોલવાનું છે સિદ્ધાશ્રમ દરબાર જાજર માન લાગે છે પ્રભુ બહજ હોતા રહો હા તો મજા છે રેડી 1 2 3 સ્ટાર્ટ સિદ્ધાશ્રમ દરબાર જાજર માન લાગે છે સિદ્ધાશ્રમ દરબાર જાજર માન લાગે છે રાજાનું શબદેવ નડનભાન લાગે છે રાજાનું શબદેવ નડનભાન લાગે છે સિદ્ધાશ્રમ દરબાર જાજર માન લાગે છે સિદ્ધાશ્રમ દરબાર જાજર માન લાગે છે સિદ્ધાશ્રમ દરબાર જાજર માન લાગે ટોટલ કેટલા સોંગ આવ્યા કેટલા સેમ રાગમાં કેટલા સોંગ હતા અચ્છા મેં આમ કર્યું એટલે 5 સોંગ હતા એમ 4 હતા કયા કયા પર્વ પ્રદૂષણ આવ્યા પ્રીતિધરનો સિદ્ધાશ્રમ દરબાર क्या बात है તમારા માટે એક बार जोरदार ताड़ियां તમારા માટે कहते हैं कि नीम का पेड़ कोई चंदन से कम नहीं कि नीम का पेड़ कोई चंदन से कम नहीं मेरी मुलुंड नगरी भी कोई लंदन से कम नहीं ये सदा बरस रहा है सदा बरस रहा है मेरे सुंदीनाथ दादा का प्यार ये दरबार भी कोई जन्नत से कम नहीं ये दरबार भी कोई जन्नत से कम नहीं तो चलो આજના આ કાર્યક્રમનું નામ કોઈને ખબર છે યાદ છે હા બહુ હમણાં નથી કાઢવાની પ્રભુથી એટેચ અને સંસારથી ડિટેચ સંસારથી ડિટેચ ક્યારે થવાય તો સરસ મજાના મેં શબ્દોની ગોઠવણી કરી છે કે હે માનવ્યો તમે થાઓ રહેજો પ્રભુથી એટેચ ઇંગ્લિશ શબ્દ છે કે રહેજો તમે પ્રભુથી એટેચ ન થવું પડે ચાર ગતિમાં ડિસ્પેચ સમજાય છે
જો ના થવું હોય 4 ગતિમાં ડિસ્પેચ, જો જોઈતું હોય એક સરસ રીમેચ, જો જોઈતું હોય એક સરસ રીમેચ, ટાળવું હોય 84 લાખ યોનીનો મિસમેચ, અને જો કરવું હોય કર્મોને સ્ક્રેચ, કરવું છે જો કરવું હોય કર્મોને સ્ક્રેચ, તો રહેજો હંમેશા પ્રભુ સાથે એટેચ, અને તો જ થશે સંસારથી ડિટેચ, સંસારથી ડિટેચ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો બાળ અમારા વીર કુંવર ઝાંસી, અને આજે વીરનો દિવસ છે. કહેવાય છે કે જીવનની અંદર વીર અને રવિ, જો વીર આપણા આંગણામાં વધારે અને એના સુર જો બોલાઈ જાય ને, તો ખરેખર આપણો રવિ એટલે સૂર્ય, આપણા આત્માની અંદર સૂર્ય પ્રગટ છે. તો ચાલો મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણકારા પ્રભુ. મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણકારા પ્રભુ. કીધા લેનો અને તું કીધા લેનો મને કેનું ગયો, પ્રીતિ કરું છું હૃદય આવ્યું પ્રભુ. મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણકારા જોરદાર તાળી બજાવી છે વીર મનાવી. परमात्मा भक्ति के अंदर कहते हैं हिंदुस्तानियों का नशा चाय की प्याली में होता है कि नहीं? कि हिंदुस्तानियों का नशा चाय की प्याली में होता है, और हम सभी कलाकारों का नशा आपके हाथ की क्या बात है. કહેવાય છે કે પાપણ ઝૂકે અને તરે નમન થઈ જાય, અમારા પાપણ ઝૂકે અને તરે નમન થઈ જાય, અમારું મસ્તક ઝૂકે અને તરે વંદન થઈ જાય. કે એવી નજરો ક્યાંથી લાવું હે સુંદીનાથ દાદા. બધાને દેખાય છે સુંદીનાથ દાદા? કારણ કે બધા જ થોડા વાતોમાં મુશ્કેલ થઈ ગયા છે કે પાપણ ઝૂકે અને તને નમન થઈ જાય, મારું મસ્તક ઝૂકે અને તને વંદન થઈ જાય. કે એવી નજરો ક્યાંથી લાવું હે સુંદીનાથ દાદા, કે તને યાદ કરું અને તારા દર્શન થઈ જાય, કે તને યાદ કરું અને તારા દર્શન થઈ જાય. તો ચાલો સરસ મજાની શબ્દોની ગોઠવણી અને સમરોની ગોઠવણી કરીશું, કારણ કે પાર્શ્વનાથ દાદાની મહેર कि लाखों हजारों को विश्वास है, लाखों हजारों को विश्वास है, मगर थोड़ों को वहम है
કે પરમાત્મા પાર ઉતારશે કે નહીં, દુઃખ સંકટ બધા दूर થશે કે નહીં। तो कविना शब्दों कहे छे कि लाखों हजारों को विश्वास है, पर जहाँ एक पार्श्वनाथ दादा की लहर है, वहाँ सदा ही लीला लहर है, वहाँ सदा ही लीला लहर है। चलो पार्श्वनाथ दादा ने पण आज याद करीशुं। મનમાં સમાતો જીરાવલાતો મનમાં સમાતો મને યાદ આવશે તમારી વાતો, મને યાદ આવશે તમારી વાતો। જીરાવલાતો મનમાં સમાતો
दर्शन करवाने आखिरी दर्शन करवाने कैसे आखिरी झुम झुमे कहता झुम झुमे જીવ ભગાડી તાળી એની રાગે દાદાગીરી વાળી सूरज ने चांदला दीपा बटनाया जाने माटी बिछाया जाने माटी बिछाया तुम्हें दीद चूड़ी कटरी तो हरी चूड़ी कटरी दर्शन दर्शन प्रभुजी लगे हमेशा अवतार गाड़ी સાથે તો ફેરો ખબર કે બધાના હાથ ઉપર આજે પ્રભુજી બધાને મારે આંગણે પ્રભુજી બધાને મારે આંગણે આજે પ્રભુજી બધાને મારે આંગણે આજે પ્રભુજી બધાને મારે આંગણે સખી ધૂમ મચાઓ મારે આંગણે આજે પ્રભુજી બધાને મારે આંગણે આજે પ્રભુજી બધાને મારે આંગણે
सखी धूम मचाओ सखी धूम मचाओ हमारे आंगन में धूम मचाओ सखी धूम मचाओ हमारे आंगन में सखी धूम मचाओ सखी धूम मचाओ हमारे आंगन में सखी धूम मचाओ सखी धूम मचाओ हमारे आंगन में 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 बोलो श्री शंकरनाथ भगवान की જોવા છે કે અસી હવાય કે હલાય વજો સુવિધા આશા કે અસી હવાય કે હલાય વજો હતે સમજા જતો ના સોના જતો કે સમજા જતો हाँ क्या बात है कहते थी आशा बेटा कहते थी भरत भाई बस वर्षणा सके काफी है कि असी हवाई के हलाई वजो असा जो सचो धरड़ो असी हलाई वजो कि असा की खबर तो आजे ताड़ी जो साथ हाँ 100-200 ग्राम असा जे मुझे वजन प्रमाणे तो थोड़ी ताड़ी થઈ ને कि असा की खबर तो आजे ताड़ी जो साथ तो सजो मुंडे गाम असी गजाए वजो तो सजो मुंडे गाम असी गजाए वजो આપણે બધા અહીંયા આવ્યા છે આપણે બધા અહીંયા આવ્યા છે ને બધા જ વાણિયા છે હા કયા છે આપણે વાણિયા કોમ પર એનાથી પર ઉપર કહીએ ને તો આપણે બધા કોણ છીએ કોણ જવાબ આપશે હા શું છે વીરના વારસદાર આપણે બધા જૈન છીએ તો કવિના શબ્દો કહે છે कि न दौलत पे नाज है न शोहरत पे नाज है अजना आके सोटेला नहीं दिया यो की पड़ जाया कि न दौलत पे नाज है न शोहरत पे नाज है मुझे भाव पर एकदम ठंडा है अरे अरे थी सिखाओगी कि न दौलत पे नाज है न शोहरत पे नाज है मिला है हमें जैन धर्म इतना प्यारा इसीलिए हमें अपनी किस्मत पे नाज है इसीलिए हमें अपनी किस्मत पे नाज है फक्त रक्षा कोठी बांधी દીધી સરસ મજાનો તિલક કરી લીધો એમાંથી આપણે જૈન થઈ ગયા હા કે ના ખાલી ના કે હા તો કરો હા ના તો જૈન કોને કહેવાય સાંભળજો સરસ મજાની વાત છે કે જે વેદ વાંચે વેદ પુરાણ છે ને કે જે વેદ વાંચે એ પંડિત કહેવાય પરંતુ જે વેદના વાંચે ને એને જૈન કહેવાય જે વેદના વાંચે ને એને જૈન કહેવાય દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ બીજાનો દુઃખ જોઈને જેનો હૈયું હા જેનો હૈયું વ્યાકુળ થતું હશે ને એ જ જૈન હશે સેવા સાધના અને સમર્પણ ત્રણ શબ્દ દરેકે દરેક જૈનમાં कंपल्सरी होय भरत भाई आमे तो कोटी कोटी ने भरयो है सेवा साधना ए એટલે ફક્ત ભરતભાઈ લાવ છો ને કે બધા જ વોલેન્ટિયર બધા જ સેવાથી આવી જાય એમાં રોશનભાઈ પણ આવી જાય હા પ્રફુલભાઈ બધા જ આવી જાય સેવા સાધના અને સમર્પણ નો ત્રિવેણી સંગમ જો હોય ને જીવવા હોય ને એ જૈન કહેવાય તો ચાલો આપણે આજે જૈન બનીએ હા શરત માત્ર એટલી આજે માણસ માનવ વટીને આજે માણસ બને અને જૈન બને સરસ મજાની ગોઠવણી કરીને આવ્યા છે ચલો મળીએ किसी का दर्द खाना हमको महावीर ने न सिखलाया कहीं सेवा जो औरों की वही है जैन कहलाया दुश्मनों को भी क्षमा कर देते
परिचय देते हैं। हम वीर के चरणों में ही रहते हैं। जैन होने का परिचय देते हैं। हम प्यार से बर्बाद से कहते हैं। जैन होने का परिचय देते हैं। हम वीर के चरणों में हरदम रहते हैं। जैन होने का परिचय देते हैं। वीर के चरणों में हरदम रहते हैं। जैन होने का परिचय देते हैं। ना उस वाला मुझे कहना, ना और वाला मुझे कहना, दिगंबर श्वेतांबरा कोई नाम मुझको देना। ना उस वाला मुझे कहना, ना और वाला मुझे कहना, दिगंबर श्वेतांबरा कोई नाम मुझको देना। कोई ओसवाल છે, કોઈ મોરવાલ છે, કોઈ અચલગઢ છે, કોઈ પાટનગઢ છે, કોઈ કપાગઢ છે, કોઈ સ્થાનકવાસી છે, પણ ખરેખર મૂળભૂત રીતે આપણે કોણ છીએ? જૈન તો છીએ, પણ श्रावक ही मेरी पहचान है। मैं जैन हूँ यही सम्मान है। श्रावक ही मेरी पहचान है। मैं जैन हूँ यही सम्मान है। तारा चल कर किया, तारा पागल चल किया, तारा पर निकला, कोई नाम ना मुझको दिया। श्रावक ही मेरी पहचान है। मैं जैन हूँ यही सम्मान है। श्रावक ही मेरी पहचान है। मैं जैन हूँ यही सम्मान है। અને આ સાથે અમે લોકો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે બધા અમારા માટે, આપણે બધા એકબીજા માટે પ્રાર્થના કરીએ કે આ ભાવમાં તો જૈન ધર્મ મળ્યો છે, પણ ભાવમાં આપણને જૈન ધર્મ જ મળ્યો। मेरे लिए इतनी सी तुम दिल से दुआ करना, जाओ जब मैं इस दुनिया से प्रभु से कहना, बनो मैं जैन दोबारा, मिले जैन धर्म दोबारा, बनो मैं जैन दोबारा, मिले जैन धर्म दोबारा, बनो मैं जैन दोबारा, मिले जैन धर्म दोबारा, बनो मैं जैन दोबारा, मिले जैन धर्म
कभी दो बार नहीं खिलता, जन्म कभी दो बार नहीं मिलता, कि यूं तो मिलने के लिए मिल जाते हैं जन्म हजारों, मगर जैन धर्म बार बार नहीं मिलता, जैन धर्म बार बार नहीं मिलता। अनंत પુણ્યનો જ્યારે ઉદય હોય ને તો કહેવાય છે કે વિશ્વની અંદર 303 દેશ છે। દીપી ભાઈ સાંભળજો કે વિશ્વની અંદર 303 દેશ છે અને 4200 ધર્મ છે। કેટલા છે? હા, 1 2 10 50 ને 4200 ધર્મ છે અને એ બધા જ ધર્મમાં જો કોઈ ઉત્કૃષ્ટ ધર્મ હોય ને તો એ છે આપણો જૈન ધર્મ। કોઈ પણ ધર્મની અંદર ભગવાન અને ભક્ત હોય પણ ભક્ત ભગવાન બની શકે ન બની શકે, પરંતુ જૈન ધર્મ માત્ર એક એવો ધર્મ છે કે જ્યાં એક ભક્ત ભગવાનના ગુણગાન કરતા કરતા એ પોતે ભગવાન બની જશે, એ પોતે ભગવાન બની જશે। આભાર આભાર, તમે જાગતા છો। સરસ મજાનો આ મુલુંડનું આંગણું અને મુલુંડના આંગણામાં પધારતાની સાથે જ કેટલા યંગસ્ટર્સ અમને દેખાઈ રહ્યા છે। હા, કેટલા યંગસ્ટર્સ, તો વિનંતી કરીશ 50 to 25 એજના 10 બોયઝ અને 10 ગર્લ્સ અહીંયા ઉપર પધારજો। સરસ મજાનો આપણે રત્નત્રયની વાત કરીશું, કાંઈ બહુ હાર્ડ નથી, આમ ડરો નહીં, કાંઈ જ નથી। એક થોડી ટ્રીક છે, આમાં અમને ખબર પડે કે તમે ક્યાં છો, તો હું વિનંતી કરીશ 50 to 25 ની અંદર એજ લિમિટમાં બોયઝ અને ગર્લ્સ, છોકરી કે કોના કેતા જે આવું નથી રહેતું હોય યસ, કોણ પહેલો આવશે એને લકી પ્રાઇઝ। અરે એ ડરોના પ્લીઝ કી નહીં। હા, અમી જો આંખોમાં અમી આવી જાય, જો આંખોની અંદર અમી આવી જાય, અમી એ બધાને ગમી। यस, हाँ, क्या बात है, क्या बात है। अभी जाओ यंगस्टर्स, अभी जाओ, काई नहीं डरવાનું નથી। बच्चा पार्टी તમને નહીં પછી કાલે। હા હા હા, પ્રભુ અસાજો ફ્યુચર આઈ છે રિટાયર થીના ના ત્યાંથી મળે છે। હવે ઓકે, શાંતિ જાળવશો તો હું કહું ત્યાં શું કરવાનું છે। बोले श्री सोमनाथ भगवान की। हाँ, ladies girls are always more meet बस 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 खाली। अच्छा, आर यू रेडी एवरीबॉडी? તમને જાણવું છે, શીખવું છે, સમજવું છે તો અહીંયા ધ્યાન આપવું પડશે। અહીંયા આ એક ટેબલ છે, એ ટેબલ ઉપર સરસ મજાના અહીંયા કંઈ હા આ સ્લોગન્સ હોય કે કંઈ પણ છે, આ ચિત્ર છે। આજના જમાનાની આપણે બધા શું કરીએ છીએ, આપણો દેવતા શું છે? તો તમારો દેવતા મોબાઈલ છે, મારા પર છે, મારા નથી, આપણા બધાના ગુરુ મહારાજ જો મોબાઈલ હોય ને તો મોબાઈલની અંદર ટાઈપિંગ કરવાનું તો બહુ બોર થાય છે। હા રેખાભાઈ, ટાઈપિંગ કરવાનું બહુ બોર થાય, તો આપણે શું આપીએ? વોઇસ મેસેજ, હજી લોગોસ, હા લોગોસ। તો આજે કંઈક આવા અવનવા લોગોસ છે, આ સરસ મજાનો પ્રિન્ટ કરીને આવ્યા છે। મારી ડોટર પરીશાએ બધી મહેનત કરી છે।
તો આ લોગોસ એક એક લોગો ઉઠાવશે અને એને ઓળખવાનું છે કે કદાચ રાજાનું નામ પણ હોય, કોઈ શહેરનું નામ, નગરીનું નામ. બહુ જ સહેલા છે, ભાગી નહીં જતા અને કોઈ તમને પકડવાનું પણ નથી. અને જો એ જવાબ એનો કરેક્ટ હશે તો એમને 20 રૂપીસ ઇનામ એકને મળશે. જેને કરેક્ટ એને હા ઓહ 20 માં આટલા ખુશ થઈ ગયા. યસ, થવું જ જોઈએ કારણ કે સબ તરફથી મળવાનું છે ગિફ્ટ. પણ બધાની વચમાં જો આવી જાય, અગર ન આવે ને તો પણ કાંઈ ટેન્શન નહીં લેતા. ઓકે, પહેલા ગર્લ્સ કે બોયઝ? અચ્છા, બંને વન ગર્લ વન બોય. ઓકે, તો ચલો પેલા કોણ આવે છે? પહેલા એક મિનિટ હું સૂચન આપી દઉં. પહેલા એ ઉઠાવશે, પોતે જોશે, એનો આન્સર આપશે, પછી અમે તમને બતાવીશું. નહીં તો આને અહીંયા સુપર જ્ઞાની બેઠા છે. એક મિનિટ તો આપણે એક મિનિટ આમની સાથે નાના બચ્ચાઓને પણ નોલેજ મળવું જોઈએ. બધા જે બી બચ્ચાઓ પાછળ બેઠા છે અહીંયા આગળ આવી જાય. બધા બચ્ચાઓ આગળ આવી જાય, એટલા માટે સરપ્રાઈઝ છે. અને બધા આગળ આવો, આગળ અહીંયા બેસી જાઓ. અને ફર એક ખાસ વિનંતી, કોઈ પણ ટ્રસ્ટી એમાં જવાબ આપી નહીં શકે. કોઈ પણ ટ્રસ્ટીઓ આવા જવાબ આપી નહીં શકે. અને ખાસ પાઠશાળાની બહેનો, પાઠશાળાના ટીચર, આજે મૌનમ સર્વાર્થ સાધનમ. આજે થોડો 1 કલાકનો મૌન થઈ જશે તમારું. અને બીજા કોઈ પણ તમે અહીંયા આવી જાય તો તમને પણ બતાવવામાં આવશે. ઓકે, આર યુ રેડી? Are you ready? Come, who is coming? Diya, सब कुछ दिया. Half right the point. ભાઈ તમે અહીંયા આવો ને તો તમારી પણ બોલતી બનશે, ગેરંટી. હા, અહીંયા જે આવે ને બોલે એને ખબર પડે. ઓકે, ચાલો આપણે પબ્લિકને બતાડીએ. યસ, શી ઇઝ રાઈટ. શું છે પેલા બતાવો, અહીંયા આગળ આવો. અહીંયા આગળ આવો અને બતાવો. શું છે આમાં? એક કલ્યાણક ભૂમિ એમાં ક્ષત્રિય છે અને કુંડ છે. તો શું છે? હા, બધા જાત્રા કરી આવ્યા. યસ, થેન્ક યુ. ચલો જલ્દી, ફાસ્ટ. આ ફક્ત 5 જ મિનિટ રમવાની છે. ચાલો જલ્દી. આ ક્યાંથી આવી ગયા? ફાસ્ટ, એકદમ ફટાફટ કરવાનું છે. ઓ ડબકા નથી જોયું. રાઈટ, ઓકે, કમ ફાસ્ટ. આ ગેમ ફક્ત 5 જ મિનિટ રમવાની છે, એટલે ટાઈમ નહીં કાઢતા. શું છે? અ બોય રને અને જંગલ છે. તો કઈ અને ક્વેશ્ચન છે ઉપકારી તારણહાર. શું છે? ઉપકારી તારણહાર કોણ હોઈ શકે? ભગ ભાગે છે અને વન ભગવાન. યસ, ભગવાન. કમ ઓન, ફટાફટ.
ઓકે. એક અનંત કાય આ પિતા પુત્રની જોડી છે અને આ છે લખ. તો પા લખ. એક અનંત કાય છે પાલક અનંત કાય છે તો આ સૂચવે છે. મગજને ફોડી ફોડીને બનાવ્યું છે. ચલ એ બહુ मगर आएंगे आएंगे मगर आएंगे मेरी झोपड़ी के बाहर खुल जाएंगे मगर आएंगे मेरी झोपड़ी के बाहर खुल जाएंगे मगर आएंगे
मैया कृष्णा के जैसे सुनाते रहे मैया कृष्णा के जैसे सुनाते रहे मैया कृष्ण की जैसे सुनाते रहे अरे कृष्ण माता केवी રીતે સુનાવે વીર ઝૂલે કૃષ્ણ ઝુલાવે ઝુલાવે ધીરે ધીરે બધા બીજા ગીત સુનાવે ધીરે ધીરે બધા બીજા ગીત સુનાવે કે વીર મારો પારણીએ ઝૂલે વીર મારો પારણીએ વીર મારો
बच्चा बच्चा जीव शास्त्र का बच्चा बच्चा जय जय महावीर बोलेगा है शास्त्र का बच्चा बच्चा जय जय महावीर बोलेगा हर घर में श्री राम जय जय महावीर हर घर में श्री राम बोलेगा
शासन का बच्चा बच्चा, जिन शासन का बच्चा बच्चा, जिन शासन का बच्चा बच्चा, जिन शासन का बच्चा बच्चा, बोलो बोलो शिवाजी स्वामी भगवान की એટલે બધા જ લખી છો બધા જ લખી આપણે બધા જ લખી છે હવે 5 જ મિનિટ હા આશા મારે થોડો શાંત થઈ બનતા આપણે બધા જ મુલોડી સંઘમાં વસી રહ્યા છે તો કહેવાય છે કે શ્રી સંઘ બધા જ ખાલી 5 જ મિનિટ વધારે 5 મિનિટથી વધારે બોલો તો મારે બેસાડી દેજો શ્રી સંઘ એટલે કે રત્નનો ખજાનો શ્રી સંઘ કોઈ પણ સંઘ હોય મુલોડ સંઘ હોય ગાટકોબર સંઘ માટુમા સંઘ કોઈ પણ સંઘ હોય તો એ સંઘ એટલે રત્નનો ખજાનો એ સંઘ એટલે ગુણોનો ખજાનો એ સંઘ એટલે આરાધનાનો ખજાનો આ સંઘની ભક્તિ કરવાથી સાક્ષાત તીર્થંકરની ભક્તિ કરવા જેટલો લાભ મળે છે સંવેદ રંગશાળા નામનો એક ગ્રંથ એમાં પૂજ્ય જિનેશ્વર સુરેશજી મહારાજા સાહેબ લખે છે ખાલી 2 મિનિટ ધ્યાન આપજો ભક્તિ તો આપણે રોજ લઈએ છીએ અને લેશું પણ સરસ મજાની જ્યારે વાંચવાનું થયું ભણવાનું થયું ત્યારે ખબર પડી સંવેદ રંગશાળા નામના એક સરસ મજાના ગ્રંથ તમારે દેરાસરમાં તમારા નામની વાવણી કરવાની છે જો ઘણાને ટેન્શન આવી ગયા અઠડો છોકરા હોય ને અઠડો તો કોઈ જાણ સોરી બધા છોકરા सॉरी भूल गया सॉरी गलती से मिस्टेक हो गई यस यस આવું ચેલા બન્યા છે એક વાત ધ્યાન આપજો જો ઘરના તમે 3-4 જણા આવ્યા હો તો ફક્ત એક વાપરશો તો પણ ચાલશે જો વાપરવું હોય આ ટિકિટમાં સમજો 555 એક ને 700 500 થી કરીને 1000 સુધીની રકમ એક 1111 સુધીની રકમ એમાં પ્રિન્ટ કરાવીને લાવીજો તો ઘર દીઠ ઓછામાં ઓછું એક ટિકિટ તો હવે થયા ને તમે લખી હા કોણ લખી માને છે પોતાને અરે બાપરે મોકે તો હતે વધારે લખી નથી હા क्या बात है थैंक यू सो मच તો હવે ઓછા મને પ્રોમિસ કરો જે અહીંયાથી તમારી ટિકિટ નીકળી છે ઓછામાં ઓછા 500 છે તો એ આપણે બધા સાધન સંપન્ન છીએ 8 દિવસની અંદર ઓછામાં ઓછું આ રકમ તમારે ઘર દીઠ એક ટિકિટ सुमदीनाथ तेरा चेला बनूं मैं, तेरा चेला बनूं मैं, हर पल तेरे साथ रहूं मैं। सुमदीनाथ तेरा चेला बनूं मैं, तेरा चेला बनूं मैं, हर पल तेरे साथ रहूं मैं। કોઈ પણ ચીટ અહીંયા ફેંકવાની નથી એક પણ જો ચીટ પડી છે તો ખરેખર બહુ ખોટું લાગે એક પણ ચીટ અહીંયા ફેંકવાની નથી તમે ઘરે લઈ જાઓ આ અઠવાડા મનુષ્યના જે ક્યારે પણ તમે ખાવે તો આ ચીટ તમે વાપરી શકો છો Thank you.
બધાય આમ રોજ અલગ અલગ રાત્રે ગાય અને રાગજો નામ પહેલા તો હંમેશ જેવાય ચોંધિયા ના આ લોકો કે ઓળખે જાય કે રાગ કહેવાય
जनरली બધા તમે ત્રિકાળમાં કે વાલમાં રાગમાં સાંભળતા હશો. અમે થોડો અલગ અલગ રાગ અને અલગ અલગ તાલ પણ એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ. દિન દિન ના દિન ના દિન ના દિન દિન ના એનાથી પણ વિશેષ ધમાલ તાળી કરીશું કારણ કે કાલના પ્રોગ્રામનું નામ છે